મોડાસા ખાતે અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનાને લઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે વિમાન અકસ્માતમાં દિવંગત હુતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। દિવંગતના સ્વજનોને અચાનક આવી પડેલ આઘાત વિરહ સહન કરવા શક્તિ મળે તેમ પ્રાર્થના કરવામાં આવી। અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં સેંકડો માનવીના શરીર હોમાઈ ગયા। બહુ જ ઉત્સાહભેર વિદેશ પ્રવાસે નીકળેલા સૌના અરમાન રાખ થઈ ગયા। અનેક પરિવાર ભાગી પડ્યા। સૌના સ્વજનો અચાનક આઘાત વિરહમાં આંસુથી છલકાઈ ગયા। અચાનક વિમાન દુર્ઘટનામાં આગમાં હોમાઈ ગયેલ તમામ મુસાફરો તેમજ અન્ય હોતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાયો। 13 જૂન સાંજે આ સામૂહિક શ્રદ્ધાંજલિ દરમિયાન ઉપસ્થિત સૌએ ગાયત્રી મહામંત્ર, મહામૃત્યુંજય મંત્ર તેમજ મૌન પાડી સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તેમજ આ દિવંગત આત્માઓના સ્વજનો પર અચાનક આવી પડેલ આઘાત વિરહ સહન કરવાની શક્તિ મળે તેમ પ્રાર્થના કરી। ઉપરોક્ત માહિતી આપતા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું કે આ અતિ દુઃખદ ઘટના માટે મોડાસા તેમજ અરવલ્લી જિલ્લાના ગાયત્રી પરિવાર શાખાઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ પ્રાર્થના આયોજન કરાયું છે। ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી યુવા આઇકોન ડૉક્ટર ચિન્મય પંડ્યાજીએ પણ ટ્વીટ કરી વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના ટ્રસ્ટીઓ, પરિવારજનો, ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા।